કરી દીધા હતા કે સરપંચ થવાનું પર થાચીને ઢલું કર્યું કે આ ચૂંટણી આવે એમ નથી. 2 વર્ષથી સરપંચની ચૂંટણી નહીં, તાલુકા પંચાયતના ડેલિકેટની નહીં, જિલ્લા પંચાયતની. આ લોકોનો નિયમ છે લોકશાહી બંધ કરી દેવાની છે. આ લોકસભાની છેલ્લી ચૂંટણી છે, પાર્લામેન્ટની ચૂંટણીમાં એ લોકો જીતી ગયા તો હવે પછી કોઈ ચૂંટણીઓ નથી આવવાની. એ જનો દાખલો તમે જુઓ છો. તાલુકા, જિલ્લા પંચાયત અને બનાસકાંઠાના સરપંચો, ગુજરાતની તમામ ચૂંટણીઓ એ લોકોએ બંધ કરી દીધી છે. આવી હિટલરશાહી છે ત્યારે એમને જવાબ આપવાનો સમય આવ્યો છે. વિશેષ મારો માલધારી સમાજ બેઠો એમને વિનંતી કરું છું કે હર હંમેશા તમે કોઈને ચોડલો 100 રૂપિયા કરો ને તો એ અંભોરીને હાલે, પણ ઠાકોર સમાજ તો 100 કરો તો 2 હાલે. એટલે તમે જેટલું હાલશો એનું ડબલ હાલશે એમ તમને ખાતરી આપું છું. એટલે આપ સૌ હર હંમેશા આ ગામમાં અને તમામ જિલ્લામાં ઠાકોર સમાજ ને રબારી સમાજ એ બની માસીયાઈ ભાઈ જેવા છે અને કાયમી ભેગા રહ્યા છે. આપણને એમણે આલ્યું છે અને આપણે ઠાકોરોને આલ્યું છે. ત્યારે ઠાકોર ને રબારી 2 ભાઈ બનીને કાયમ રહો એવી ભગવાનને તમને પણ પ્રાર્થના કરું છું. વિશેષ જવાબ 18 આલમ મારો દલિત સમાજ મેં મેલે પણ મેઘવાલ ન મેલે. હમણાં મારા વાલ્મીકી સમાજના કહેતા હતા તમને તો નમન ને વંદન વાલ્મીકી સમાજને કરું છું કે જ્યારે રા નવઘણને બચાવવાની વાત આવી હતી અને એને બચાવવા માટે દેવાયત બોદરને એ કઈ રીતે મૂકવો તો એ ટોપલામાં લઈ જાય અને કે કોઈ પૂછે નહીં, વાલ્મીકી સમાજ લઈ જાય છે એ રીતે લઈ ગયા હતા. ત્યાં ગયા ત્યારે દેવાયત બોદરે કીધું હતું કે તમે રા નવઘણને અહીં પહોંચાડ્યો છે એને મોટો કરવાની જવાબદારી મારી, પણ તમે ઇનામ માંગો તમને શું આપું? ત્યારે એમણે એ વાલ્મીકી સમાજે કીધું હતું કે તમે મને એક છરો આપો. આ ભીમડા છરો આપો. છરો આપ્યો ત્યારે કટાર પેટમાં ખાધી. કેમ તો કે અમે નાનો સમાજ છે, કદાચ હગાવાલા આવે અને હું કહી દઉં ને રાવ નવગણ ન બચે એટલા માટે એ મોત વાલો કરે વાલ્મીકી સમાજને નમનને વંદન કરું છું. ત્યારે આપ સૌને વિશેષ હમણાં ઘણા સમયથી ચકલા પણ બાજ બનવા માંડ્યા છે. એટલે આ બધાને ધ્યાને પાડવા માટેની આ ચૂંટણી છે. બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું. વિશેષ એ કે ઘણી વખત મરજી વાત હોય, દરિયા કિનારે જાય ને દરિયાનું પાણી સાખી અને મોઢું ફેરવી દે ત્યારે દરિયાને કવિ કીધું છે કે દરિયાના નીર ખારા જોઈ મોઢું ન ફેરવ માનવી, એનો ઊંડો તળ તો તપાસી જો તો મોતી નીકળશે. એટલે તેના ઊંડા નીર તપાસવા જોઈએ, ઊંડા તળિયા તપાસવા જોઈએ અને ઘણું બધું જોઈ અને વોટ આપજો એવી તમને સૌને વિનંતી કરું છું. વિશેષ માલધારી સમાજ, દલિત સમાજ, સર્વ સમાજ, બનાસકાંઠાના દરજી સમાજ, સુથાર સમાજ, સોની સમાજ, દુનિયા લખપતિ, હમ પ્રજાપતિઓ, પ્રજાપતિ સમાજ, તમામ સમાજોનું તમને યાદ હોય તો 2022ની ચૂંટણીમાં અપમાન થયું હતું. આપ સૌને વિનંતી કરવા આવ્યો છે, બદલો લેવાની ચૂંટણી છે. ધાનેરાની ચૂંટણીમાં સર્વ સમાજ ચૂંટણી લડતો હતો અને ઓલા ભાઈ જે રૂપાળા કહે છે ને એ એમના કર્મો કાળા બતાવી રહ્યા હતા અને એમણે એમ કીધું હતું કે આ સર્વ સમાજનો ઘડો એ સ્મશાન યાત્રામાં ફોડવાનો છે. અને ધાનેરાની સર્વ સમાજની જનતાએ રૂપાળાને બતાવી દીધું હતું. આ વખતે પણ જે અપમાન કર્યું હતું સર્વ સમાજનું, જ્યારે ધાનેરામાં ચૂંટણી લડતા હોય એમનું નિશાન ઘડો હોય અને સર્વ સમાજનું અપમાન કરનારા એ રૂપાલાની પાર્ટીને આપણે જડબાતોડ જવાબ ખોળાની લાજ તમે સૌ કોઈ રાખો એવી વિનંતી કરવા આવ્યો. ત્યારે વિશેષ રાખે તો આપ સૌ આ ખોળાની લાજ રાખજો. તમે 7મી તારીખ સુધી જાગતા રહેજો. 5 વર્ષ જ્ઞાનીબેન અમે તમારી કાળી મજૂરી કરશું. તમે અડધી રાતે ફોન કરજો. તમારા સુખ દુઃખ માટે મરવાનું છે, તમારા માટે જીવવાનું છે, તમારા માટે ચિંતા ન કરતા